સંખેડામાં રાણા સમાજ દ્વારા અતિસુરા મહારાજના 27મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાતુજી મહારાજના મંદિરેથી શોભાયાત્રા નીકળી રાણાવાસ મંદિર ખાતે પહોંચી હતી. ત્યારબાદ નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. રાણા સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત નવચંડી યજ્ઞમાં મુખ્ય યજમાન તરીકે રાણા રશ્મિનભાઈ રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ રાણા, ભૂરાભાઈ રાણા સહિત રાણા સમાજના આગેવાનો અને આસપાસના ગામોના મોટી સંખ્યામાં સમાજના લોકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સંખેડા રાણા સમાજ દ્વારા ખત્રીસુરા મહારાજના 27મા પાટોત્સવ નિમિત્તે અમે મુખ્ય યજમાનની બોલી બોલીએ છીએ. એમાં મુખ્ય યજમાન તરીકે રશ્મિનભાઈ રમેશભાઈ રાણા વધારે પૈસા આપીને બોલ્યા હતા અને સાઈડમાં બીજા 7 પાટલા હતા પૂજાવિધિમાં. ત્યાર પછી અમે 9 વાગે માતાજીની પૂજાવિધિ શરૂ કરીએ છીએ. 12 વાગે 1:30 વાગે અમે રિસેસ પાડીએ. ત્યાર પછીથી 2:30 વાગે 1:30 વાગે પ્રસાદી લઈએ છીએ અને 2:30 થી 3ના ગાળામાં ખત્રીસુરા મહારાજની જે ભાથીજીમાં મંદિરથી અમે શોભાયાત્રા કાઢીએ છીએ અને અમારા મંદિરે રાણાવાસનો ફરક પડી છે. ત્યાર પછીથી 5 વાગે અમે આરતી કરીએ છીએ અને આરતી પછીથી શ્રીફળ ઉમવામાં આવે છે. ત્યાર પછીથી 6 વાગે મહાપ્રસાદી રાખવામાં આવે છે અને દરેક આમંત્રિત મહેમાનોને આમંત્રણ આપીને બોલાવે છે. અમારા સમાજના બહાર ગામથી જે આપે તે બધા દરેક ભક્તો આવે છે અને માતાજીની પ્રસાદી ગ્રહણ કરે છે. શું નામ તમારું? ભૂરાભાઈ રાણા મંદિરના પૂજારી.